સભા મંડપ બનાવ્યો છે, ઠંડા પાણીના ફુવારા ચાલુ છે, જમવાનું સરસ છે, રાસ રમવાની મજા આવે છે. આવી સારી સારી વાત જઈને ઘરે કહેજો. જેના ઘરમાં સદગુણી નાર એનો સ્વર્ગ સમો સંસાર. 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 ખેંચે ગ્રહસ્થાશ્રમનો ભાર એનો થાય બેડો પાર. ખેંચે ગ્રહસ્થાશ્રમનો ભાર એનો થાય બેડો. આખા ઘરનું ઢાંકણ જો કોઈ હોય તો એ સદગુણી સ્ત્રી હોય છે. ગમે એવી ગરીબી હોય, ગમે એવું સુખ હોય, ગમે એવી તકલીફો હોય, એને ઢાંકી શકે એકમાત્ર સદગુણી સ્ત્રી ઢાંકી શકે. ભગવાનને પ્રાર્થના કરજો કે સદગુણી સ્ત્રી તમને આપે. અને લગ્ન થઈ ગયા હોય તો ભગવાનને પ્રાર્થના કરજો કે સદગુણી બની જાય. મીઠી વાણી મુખથી બોલે ગણપતિને પ્રભુની તોલે. મીઠી વાણી મુખથી બોલે ગણપતિને પ્રભુની તોલે. મીઠી વાણી મુખથી બોલે ગણપતિને પ્રભુની તોલે. મીઠી વાણી મુખથી બોલે ગણપતિને પ્રભુની. કોને સદગુણી સ્ત્રી કહેવાય? સદગુણી સ્ત્રી એટલે શું? ટીલું લગાડ્યું હોય એને નહીં. મીઠી વાણી બોલે. બેનો સાંભળજો હો, મીઠી વાણી બોલે. સાસુ સસરા સગા વહાલા મહેમાનો ઘરે કોઈ પણ આવે એને મીઠો આવકારો આપે. બાળકોની સાથે મીઠી વાણીમાં વાત કરે, પતિની સાથે મીઠી વાણીમાં વાત કરે. આપે બાળકને સંસ્કાર એનો સ્વર્ગ સમો સંસાર. આપે બાળકને સંસ્કાર એનો સ્વર્ગ સમો. પોતાના પતિને ભગવાનની જેમ પૂજા કરે. પીપળો પૂજવા જાવ, જયા પાર્વતીના વ્રત કરો અને પતિ મળે પછી એ પતિનો ભાવે ન પૂછો. એ પતિને ભગવાનની જેમ માનીને એની પૂજા કરજો, એને સાચવજો, એની સેવા કરજો. નાના બાળકોને સારા સંસ્કાર આપજો. આ તમારે કરવાનું છે. દુઃખમાં સૌને ધીરજ આપે સેવા કરતા કદી ન થાકે. દુઃખમાં સૌને ધીરજ આપે સેવા કરતા કદી ન થાકે. દુઃખમાં સૌને ધીરજ આપે સેવા કરતા કદી ન થાકે. દુઃખમાં સૌને ધીરજ આપે સેવા કરતા કદી ન થાકે. સંસારનો માર્ગ છે. સુખ અને દુઃખ તો આવ્યા જ કરે. ઘરની પરિસ્થિતિ ક્યારેક બદલાઈ જાય. કુટુંબ ઉપર દુઃખ આવી પડે. એક જો સમજુ સદગુણી સ્ત્રી હોય, પોતાના પતિને ધીરજ આપે, પોતાના સાસુ સસરાને ધીરજ આપે, પોતાના દીકરાઓને પોતાની સોડમાં સાચવી લે. ઘણા એવા ઘરો અમે જોયા છે. પતિ મહેનત કરી કરીને થાકી જતો હોય, બે છેડા ભેગા ન થતા હોય, ત્યારે પત્ની એને મદદ કરતી હોય.
હંચો ચલાવે, કોકના ઘરનું કામ કરે, વાસણ સાફ કરી આવે, કચરા પોતા કરી આવે, પણ ઘરે આવી અને આખા એ કુટુંબને ધીરજ આપે, આખા એ કુટુંબને ઉત્સાહ આપે, એનું જ નામ સદગુણી નારી છે. સાસુ સસરા દેવ સમાન, એનો સ્વર્ગ સમો સંસાર. સાસુ સસરા દેવ સમાન, એનો સ્વર્ગ સમો સંસાર. જેના ઘરમાં સદગુણી નાર, એનો સ્વર્ગ સમો સંસાર. જેના ઘરમાં સદગુણી નાર, એનો સ્વર્ગ સમો સંસાર. સાસુ અને સસરાને માતાની પિતાની જેમ પૂજા કરે, મંદિરમાં દેવની પૂજા કરે, એમ સાસુને સસરાની પૂજા કરે. આવી જે સ્ત્રી હોય એને સદગુણી સ્ત્રી કહેવાય. ભોજનમાં માતા પદ ધારે, ચરણે દાસી વ્રત સ્વીકારે. ભોજનમાં માતા પદ ધારે, ચરણે દાસી વ્રત અધિકારે. ભોજનમાં માતા પદ ધારે, ચરણે દાસી વ્રત સ્વીકારે. ભોજનમાં માતા પદ ધારે, ચરણે દાસી વ્રત સ્વીકારે. ઘરમાં નહીં કંકાસ લગાર, એનો સ્વર્ગ સમો સંસાર. ઘરમાં નહીં કંકાસ લગાર, એનો સ્વર્ગ સમો સંસાર. પરમ પૂજ્ય અમદાવાદ સ્વામિનારાયણ ગુરુકુલથી સદગુરુ પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી મેમનગરથી પધાર્યા છે. તાળીઓના ગડગડાટથી સ્વામીને વધાવીએ. જૂનાગઢથી પૂજ્યપાદ સદગુરુ દેવનંદનદાસજી સ્વામી પધાર્યા છે. સદગુરુ કોઠારી સ્વામી હરિનારાયણદાસજી સ્વામી પધાર્યા છે. શાસ્ત્રી સ્વામી ભક્તિ સ્વામીજી ખેડા હરિયાણા ગુરુકુલથી પધાર્યા છે. પૂજ્ય વિવેક સ્વામી, પૂજ્ય ચંદ્રપ્રકાશ સ્વામી, પૂજ્ય માધવજીવન સ્વામી, પૂજ્ય શ્રીહરિ સ્વામી, સૌ સંતોને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. આવા સંતોના આશીર્વાદ મળી જાય ને તો ઘરની નારી સદગુણી બની જાય. એકવાર એના માટે તાળીઓ. પુરુષોએ પાડવાની હોય, પુરુષોએ પાડી જ નહીં. લ્યો ભક્તો પ્રેમથી બોલો સ્વામી નારાયણનું નામ. ભક્તો પ્રેમથી બોલો સ્વામી નારાયણનું નામ. ભક્તો પ્રેમથી બોલો સ્વામી નારાયણનું નામ. ભક્તો પ્રેમથી બોલો સ્વામી નારાયણનું. હિરણ્યકશિપુ ઘરે પાછા આવ્યા. કયાધુએ વિચાર કર્યો કે 10,000 વર્ષની સાધના કરવા નીકળેલો પુરુષ હાંજ પડતા પાછા કેમ આવ્યા? તૂટી જાય પણ જેના વિચારો બદલી ન શકાય. આટલા વર્ષથી એની સાથે હું લગ્ન કરીને રહું છું, મને ખબર છે. ગમે એટલું સમજાવીએ પકડ્યું મૂકે જ નહીં. કઈ વાંધો નહીં, અત્યારે તો ન પૂછાય. જોજો બેન, પગથિયા ચડતા હોય ને બૂટ કાઢતા હોય ત્યારે ન પૂછાય. ત્યારે પૂછાય. રસોડામાં ગયા, સારામાં સારી રસોઈ બનાવી. એટલા વર્ષથી લગ્ન કર્યા હતા, ખબર જ હોય ને કે હિરણ્યકશિપુને શું શું ભાવે છે. જે જે વસ્તુ ભાવતી હતી ને તમામ વસ્તુ એને રસોઈમાં બનાવી. સાંજનો સમય, હિરણ્યકશિપુને સોનાના બાજોટ ઉપર બેસાડ્યા, સોનાનો થાળ કરીને થાળ ભરીને સામે મૂક્યો. એક હાથમાં પંખો લઈને કયાધુ સામે બેસી ગયા. ડાઇનિંગ ટેબલમાં બાજુમાં બેસી જવાનું. પવન નાખવાનો ચાલુ કર્યો.
આ કયાદુ શીખવાડે. હિરણ્યકશિપુની બાજુમાં બેસીને કયાદુએ એક પછી એક વસ્તુ પીરસવા લાગી. પ્યારથી હિરણ્યકશિપુ જમવા લાગ્યા અને એમ લાગ્યું કે નહીં, હવે હિરણ્યકશિપુનું મન શાંત છે, હવે હિરણ્યકશિપુનું મન પ્રસન્ન છે. ધીમે રહીને કયાદુએ પૂછ્યું, સ્વામીનાથ, તમે 10,000 વર્ષ સાધના કરવા ગયા હતા. મને એવું લાગે છે કે તમે છે ને જંગલમાં ગયા ને એટલે બ્રહ્માજીને ખબર પડી ગઈ. બ્રહ્માજીએ સીધું જ તમને વરદાન આપી દીધું લાગે છે. વખાણ કરવાના ચાલુ કર્યા. દૂધને ખટાશથી દૂર રાખો અને માનવીને ખુશામતથી દૂર રાખો. પેટ્રોલ પંપે જાવ તો પેટ્રોલના 75 રૂપિયા હોય, હવા મફતમાં મળે. કયાદુએ હિરણ્યકશિપુને હવા ભરવાની ચાલુ કરી. સ્વામીનાથ, મને એવું લાગે છે કે તમે જંગલમાં ગયા, સ્વયં બ્રહ્માએ આવી અને તમને વરદાન આપી દીધું લાગે છે. ના ના, એવું નથી, મને અપશુકન થયા. કયાદુ વિચાર કરે કે આને જોઈને આખા ગામને અપશુકન થાય અને આને અપશુકન, તમને અપશુકન થયા? હા, મને અપશુકન થયા. શું થયું? અરે જવા દે ને. તો કે નહીં, મને વાત તો કરો. અરે ના ના દેવી, જવા દે, હવે તને વાત નથી કરવા જેવી. હું તમારી ધર્મ પત્ની છું, તમારા જીવન સંગીની છું. તમે મને વાત નહીં કરો તો કોને કહેશો? બોલો તો ખરા, શું તમને અપશુકન થયું? અરે જવા દે ને, હું ધ્યાન કરવા માટે બેઠો ને. કયાદુ કહે છે, પણ બોલો તો ખરા. હવે કઈ નહીં, જવા દે, નથી કહેવું. અરે એમ ન હોય, મને વાત તો કરો. અરે હું ધ્યાન કરવા માટે બેઠો, આંખ બંધ કરી બંને આંગળી અંગૂઠા સાથે સ્પર્શ કર્યો અને જ્યાં બ્રહ્મણ્ય દેવાઈની શરૂઆત કરું ને ત્યાં તો એક પોપટ. હવે જવા દે ને. નાના પણ કયો તો ખરા. અરે એક પોપટ આવ્યો અને ઝાડવા ઉપર બેસીને બોલવા મળ્યો, નારાયણ 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 બોલવા મળ્યો. કયાદુ સમજી ગયા કે માનો કે ન માનો, આજ આના મોઢામાંથી ભગવાનનું નામ પહેલી વાર નીકળ્યું છે, પહેલી વાર નીકળ્યું છે. એક સાચી જો સ્ત્રી હોવ તો આજ મારે આનું કલ્યાણ કરવું છે. આજ આના મોઢામાંથી ભગવાન નારાયણના નામનો જય જયકાર કરાવવો છે. એક સ્ત્રી જો ધારે ને, ભાગવતજી એવું સમજાવવાનો પ્રયત્ન કરે કે એક સ્ત્રી જો ધારે, કુંભકર્ણની પત્ની વજ્રજ્વાળાએ નક્કી કર્યું કે કુંભકર્ણને રામના ચરણમાં મોકલવો છે. આજ કયાદુએ નક્કી કર્યું કે મારા નારાયણના ચરણાર વિંદમાં મારા પતિ હિરણ્યકશિપુને મોકલવા છે. પોપટ હતો? હા. નારાયણ નારાયણ? હા. કઈ રીતે બોલતો હતો? હિરણ્યકશિપુએ કહ્યું કે નારાયણ 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 નારાયણ. કયાદુ કહે છે, પણ એમ ન બોલે, પોપટ કઈ નારાયણ નારાયણ બોલતો હશે? અરે હા દેવી, મેં મારા કાનથી સાંભળ્યું, એ જ પોપટ નારાયણ 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 કરતો હતો. કયાદુ આમ આંગળીના વેઢા ગણવા મળી. હો, એક પછી એક વાર પૂછ્યું, 2 વાર પૂછ્યું, 3 વાર પૂછ્યું, 4 વાર પૂછ્યું. નહીં નહીં, પોપટ તો એવું ન જ બોલે, કંઈક તમારી ભૂલ હશે. અરે કયાદુ, હું હિરણ્યકશિપુ છું. હું માણસને ઓળખું, પક્ષીને ઓળખું, પશુને ઓળખું, એક નાનકડા પોપટને ન ઓળખું? શું બોલતો હતો? તો કે નારાયણ 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 બોલતો હતો. 108 વાર હિરણ્યકશિપુના મોઢામાંથી નારાયણ 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 જ્યારે બોલાવ્યું છે ત્યારે કયાદુના મનમાં થયું, બસ હવે આનો મોત આવશે ને તો સ્વયં નારાયણ આને લેવા આવશે, બાકી આનું હવે કોઈ વાકો વાળ નહીં કરી શકે. એક સ્ત્રી જો ધારે
તો એ પોતાના પતિને ભગવાન સુધી પહોંચાડી શકે છે. હિરણ્યકશિપુ જંગલમાં ગયા, 100 વર્ષ સુધી તપ કર્યું છે. ઓમ બ્રહ્મણ્ય દેવાય, ઓમ નમો બ્રહ્મણ્ય દેવાય, ઓમ નમો બ્રહ્મણ્ય દેવાય, આ રીતે એની સાધના ચાલી છે. સવારથી સાંજ સુધી બંને આંખ બંધ કરી, બંને હાથના અંગૂઠાની સાથે રાખી, સ્થિર પદ્માસનને વાળી, મનને શાંત કરી ઓમ નમો બ્રહ્મણ્ય દેવાય, ઓમ નમો બ્રહ્મણ્ય દેવાય, ઓમ નમો બ્રહ્મણ્ય દેવાય. 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ નહીં એવું કહેવાય છે, 36,000 વર્ષ સુધી સાધના કરી છે. ઓમ બ્રહ્મણ્ય દેવાય નમઃ. સાધના કરતા કરતા શરીર સુકાઈ ગયું, શરીરનું અસ્તિત્વ મટી ગયું. હિરણ્યકશિપુ રાફડો બની ગયા. ચારે બાજુ માટી આવી ગઈ છે. ઓમ બ્રહ્મણ્ય દેવાય. એટલી કઠોર સાધના કરી છે, એટલી કઠોર બ્રહ્મદેવની ઉપાસના કરી છે. તપનો પ્રભાવ સમગ્ર ત્રિલોકી સુધી પહોંચ્યો છે. દેવતાઓએ જૈન બ્રહ્મદેવને પ્રાર્થના કરી છે, પ્રભુ હિરણ્યકશિપુ સાધના કરી કરી અને રાફડો બની ગયો છે. ઓમ બ્રહ્મણ્ય દેવાય નમઃ. સ્વયં બ્રહ્માજી આવ્યા છે હિરણ્યકશિપુની પાસે. હાથમાં પાણીની અંજલી લઈ અને રાફડા ઉપર છાટી છે. બ્રહ્માજીના જળનો સ્પર્શ થતાની સાથે જ અંદરથી હિરણ્યકશિપુ બહાર નીકળ્યા છે. બ્રહ્માજીની સામે હાથ જોડ્યા છે. બ્રહ્માજીએ હિરણ્યકશિપુના માથા ઉપર હાથ મૂક્યો, માગો માગો માગો. હિરણ્યકશિપુએ કહ્યું છે કે પ્રભુ મારા ઉપર રાજી થયા હો, મારું ક્યારેય મૃત્યુ ન થાય એવું વરદાન આપો. બ્રહ્માજી કહે છે કે હિરણ્યકશિપુ, મૃત્યુ તો મારું થવાનું છે, કંઈક બીજું માગ, ઓપ્શનમાં માગ. તું જે માગીશ એ હું આપીશ. દિવસે ન મરું તથાસ્તુ, રાત્રે ન મરું તથાસ્તુ, ઉપર ન મરું, નીચે ન મરું, શસ્ત્રથી ન મરું, અસ્ત્રથી ન મરું, માણસથી ન મરું, પશુથી ન મરું, જડથી ન મરું, ચેતનથી ન મરું, તમારી સર્જેલી સૃષ્ટિના કોઈ પણ પ્રકારના શરીરધારીથી ન મરું. બ્રહ્માજી કહે છે કે તું તારે બોલે જ રાખ, બોલે જ રાખ. તથાસ્તુ 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 કહી રાખ્યું છે. નાંતર બહિર્દિવાનક્ત મન્યસ્માદપિ ચાયુધે. હિરણ્યકશિપુએ બ્રહ્મદેવની પ્રાર્થના કરી છે.
न भूमो नम्बरे मृत्यो न नरे न मृगेरपि બ્રહ્મદેવ અદ્રશ્ય થયા. સાધનાના ફળને લઈ, તપના ફળને લઈ, વરદાનના ફળને લઈ હિરણ્યકશિપુ ઘરે આવ્યા. બસ હવે મારી પાસે સાધના છે, હવે મારી પાસે ફળ છે. હિરણ્યકશિપુએ પોતાના અધર્મનો પ્રસાર ચાલુ કર્યો છે. ઇન્દ્ર સાથે યુદ્ધ કર્યું છે, દેવતાઓ સાથે યુદ્ધ કર્યું છે, સમગ્ર સૃષ્ટિ ઉપર જાહેરાત કરી છે કે આ સૃષ્ટિનો ભગવાન હોય તો એ માત્ર ને માત્ર હિરણ્યકશિપુ હોય. નારાયણના નામની ધૂન બંધ કરી હિરણ્યકશિપુના નામની ધૂન ચાલુ કરો. નારાયણના મંદિરો તોડી પાડી હિરણ્યકશિપુના મંદિરો બનાવો. નારાયણના નામનો જય જયકાર બંધ કરી હિરણ્યકશિપુના નામનો જય જયકાર ચાલુ કરો. એ જ હિરણ્યકશિપુની ત્યાં એક નાનકડા દીકરા પ્રહલાદનું જન્મ થયો છે. મહાન ભગવાનના ભક્ત પ્રહલાદજી 100 વર્ષ સુધી ઉદરમાં રહ્યા છે. આજનું સાયન્સ જે વાતને માની ન શકે, અમારું ભાગવતજી એવું લખે કે નારદજીના આશ્રમની અંદર 100 વર્ષ સુધી પ્રહલાદજી માતાના ઉદરમાં રહ્યા છે. માતાના ઉદરમાં સત્સંગને સાંભળી સાંભળી અને પ્રહલાદજીનો જીવ, પ્રહલાદજીનો આત્મા ભગવાનમય બની ચૂક્યો છે. નાનકડા એવા પ્રહલાદજીને હિરણ્યકશિપુ ગોદમાં બેસાડે. નાની નાની કાલી કાલી પ્રહલાદજી વાતો કરે. બહુ સરસ હોશિયાર પ્રહલાદજીને જોઈ હિરણ્યકશિપુએ વિચાર કર્યો કે આ દીકરાને ભણાવી ગણાવી અને મારો વારસદાર તૈયાર કરું. પોતાના ગુરુ શંડ અને અમર્કને બોલાવી આજ્ઞા કરી છે કે આ મારા દીકરાને ભણાવો. સૌથી પહેલા એવું સમજાવો કે આખી એ સૃષ્ટિનો મિત્ર જો કોઈ હોય તો હિરણ્યકશિપુ છે, અને આખી એ સૃષ્ટિનો દુશ્મન કોઈ હોય તો એ નારાયણ છે, વિષ્ણુ છે. આવું એને સમજાવો. શંડ અને અમર્ક પ્રહલાદજીને પાઠશાળામાં લઈ જાય, એને પાઠ કરાવે. સૃષ્ટિનો દુશ્મન હોય તો એ નારાયણ હોય, લોકોના વેરી હોય તો નારાયણ હોય. આવો નાનકડો પાઠ શરૂઆતમાં શીખવાડવાનો પ્રયત્ન કર્યો, પણ ગુરુજી શીખવાડે, પ્રહલાદજી જુદું શીખે. એ તો શીખીને આવ્યા હતા, નારદજી પાસેથી શીખીને આવ્યા હતા. જીવ પ્રાણી માત્રનો મિત્ર જો કોઈ હોય, જીવ પ્રાણી માત્રનો ભગવાન જો કોઈ હોય તો એ ભગવાન નારાયણ જ હોય. 4 મહિના 6 મહિના પછી હિરણ્યકશિપુએ પ્રહલાદજીને બોલાવ્યા, પોતાની ગોદમાં બેસાડ્યા, માથે હાથ ફેરવો. પ્યારથી પ્રહલાદજીને પૂછ્યું, બેટા તમે ભણવા ગયા છો? હા બાપુજી. શું ભણો છો? ત્યારે પ્રહલાદજીએ કહ્યું કે પિતાજી હું તો ભગવાનની ભક્તિ ભણું છું. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મ નિવેદનમ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ શ્રવણમ પદ સેવનમ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પદ સેવનમ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પદ સેવનમ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પદ સેવનમ. અર્ચનમ વંદનમ દાસ્ય સખ્યમાત્મ નિવેદન. અર્ચનમ વંદનમ દાસ્ય સખ્યમાત્મ
अर्चनं वन्दनं दास्य सख्यमात्मनिवेदन अर्चनं वन्दनं दास्य सख्यमात्मनिवेदन श्रवणं कीर्तनं विष्णो स्मरणं पादसेवन अर्चनं वन्दनं दास्य सख्यमात्मनिवेदन सख्यमात्मनिवेदन सख्यमात्मनिवेदन। પિતાજી ભગવાનને રાજી કરવા માટે 9 પ્રકારની ભક્તિ હોય છે અને એ ભક્તિના પાઠ હું પાઠશાળામાં શીખી રહ્યો છું. આ સાંભળતાની સાથે જ હિરણ્યકશિપુને પોતાના દીકરા ઉપર ગુસ્સો આવ્યો છે. જાઓ, આને લઈ જાઓ, આને લઈ જઈને સાચું શીખવાડો. જીવ પ્રાણી માત્રનો દુશ્મન જો કોઈ હોય તો એ માત્ર ને માત્ર નારાયણ હોય, આવું આને શીખવાડો. ષંડ અને અમર્ક ધ્રુજતા ધ્રુજતા પ્રહલાદજીને લઈ અને પાઠશાળામાં આવ્યા. આવીને પ્રહલાદજીને સમજાવવા લાગ્યા છે કે બેટા તું આવું ન બોલે, તારા પિતાજી અમને કાઢી મૂકશે. ગુરુજી તમે અમને સાચું શીખવાડો, આવું ન શીખવાડો. આ સમગ્ર સૃષ્ટિ, આ સમગ્ર જીવ પ્રાણી માત્ર જે છે એનો મિત્ર જો કોઈ હોય તો એ માત્ર ને માત્ર ભગવાન હોય, બીજું કોઈ ન હોય. ષંડ અને અમર્ક આવું પ્રહલાદને શીખવાડે. વળી 4-6 મહિના ગયા. પ્રહલાદજીને પાછા બોલાવવામાં આવ્યા. ગોદમાં બેસાડીને પાછો સવાલ કર્યો અને એ વખતે પણ પ્રહલાદજીએ એ જ જવાબ જ્યારે આપ્યો ત્યારે હિરણ્યકશિપુએ પ્રહલાદજીને મારવા માટે સેનાપતિને આદેશ કર્યો છે. સેનાપતિ, હું એવું સમજીશ કે મારે 3 જ દીકરા હતા, મારે ચોથો દીકરો નહોતો, આને તમે કાપીને કટકા કરી નાખો. નાનકડા એવા 5 વર્ષના પ્રહલાદ આંખ વીંચીને ભગવાનને યાદ કરી રહ્યા છે. સેનાપતિએ મ્યાનમાંથી તલવાર કાઢી આકાશમાં અધર કરી. જ્યાં પ્રહલાદજીને મારવા માટે જાય ત્યાં આત્મામાંથી અવાજ આવ્યો છે કે રહેવા દે સેનાપતિ, રહેવા દે. હિરણ્યકશિપુને કહ્યું છે મહારાજ હું આને નહીં મારી શકું. જાઓ, આને હાથીએ બાંધીને આને સાંકળથી બાંધી દો. હાથીના પગની સાથે પ્રહલાદને બાંધવામાં આવ્યા. પણ જેને રાખનારો ભગવાન હતો, જેની રક્ષા કરનારો ભગવાન હતો, જેને તારનારો પરમાત્મા હતો, એને દુનિયાની કઈ તાકાત મારી શકે? પર્વત ઉપર લઈ જઈને ત્યાંથી એને ગોળ ગોળ ધક્કો મારી અને નીચે નાખવાનો પ્રયાસ થયો. ભગવાન આવીને પ્રહલાદને બચાવે છે. અનેક પ્રયત્નો કરવામાં આવ્યા. હિરણ્યકશિપુ થાકી ગયા. પોતાની બહેન હોલિકાને બોલાવીને કહ્યું કે બેન, હવે આનો કંઈક અંત લાવી આપો. ત્યારે હોલિકાએ કહ્યું કે ભાઈ તમે ચિંતા ન કરશો, મને વરદાન છે, હું ચૂંદડી ઓઢીને બેસીશ અને તમે મને સળગાવજો, હું બચી જઈશ અને આ તમારો દીકરો બળી અને ભસ્મ થઈ જશે. હોલિકા પ્રજ્વલિત કરવામાં આવી. ચારેય બાજુ લાકડા ગોઠવવામાં આવ્યા. વચ્ચે હોલિકા બેઠા છે, ખોળામાં પ્રહલાદજી બેઠા છે. પ્રહલાદજીએ આંખ બંધ કરી ભગવાનની યાદ કર્યા છે. અગ્નિ પ્રજ્વલિત થયો છે અને એ જ અગ્નિની વચ્ચે સ્વયં પ્રભુએ આવી અને પ્રહલાદને તેડી લીધા છે. હોલિકા બળી અને ભસ્માવશેષ થઈ ગઈ છે.
એ હાથીની સાથે પર્વત ઉપર સેનાપતિની સાથે અગ્નિમાં એક પછી એક અનેક પ્રયત્નો કર્યા. અંતે હિરણ્યકશિપુએ વિચાર કર્યો કે આને કારાગૃહમાં પૂરી દઉં, આને કાળી કોટડીમાં પૂરી દઉં, આને પીવાનું પાણી ન મળે, આને ખાવાનું અનાજ ન મળે, ભૂખ્યો ને તરસ્યો મરી જશે. એક નાનકડી કાળી કોટડી 8 ફૂટ બાય 8 ફૂટની પ્રહલાદજીને પૂરવામાં આવ્યા છે. કોઈ બારી નથી, કોઈ દરવાજો નથી, ક્યાંયથી પવન નથી આવતો, ક્યાંયથી પ્રકાશ નથી આવતો. ચારેય બાજુ ચોકીદારો ચોકી પહેરો ભરે છે. પ્રહલાદજી અંદર પૂરી દીધા છે. હિરણ્યકશિપુએ કહ્યું કે મને સમાચાર આપજો, કંઈ બી સમાચાર હોય તો મને આપજો. ભગવાન નારાયણ સ્વયં લક્ષ્મીને કહે છે કે દેવી, આપણો એક દીકરો આજ ભૂખ્યો સૂતો છે. જાઓ દેવી, તમે મારો થાળ લઈને તમે જાતે જાઓ. સ્વયં લક્ષ્મીજી સોનાનો થાળ લઈ અને પ્રહલાદની બાજુમાં આવ્યા, પોતાની ગોદમાં બેસાડ્યા છે પ્રહલાદને. સ્વયં લક્ષ્મીજીએ આવી અને એક પછી એક કોળિયો પ્રહલાદના મુખમાં મૂક્યો છે. લે બેટા, તું આ પ્રસાદ ભગવાન નારાયણે મોકલાવ્યો છે, આ તું ખા. હવે લક્ષ્મીજીનો થાળ હતો ને તો બહાર સુગંધ આવવા મળી. ચોકીદારોને થયું કે અંદરથી કંઈક સુગંધ આવે છે. દોડતા દોડતા ગયા હિરણ્યકશિપુ પાસે. મહારાજ, માનો કે ન માનો, અંદરથી સુગંધ આવે છે. હિરણ્યકશિપુ કહે છે, મૂર્ખાવ, અંદર પવન બી નથી જાય એમ, પ્રકાશ બી નથી જાય એમ, અને તમને સુગંધ આવે છે? જાઓ કોટડી ખોલો. જ્યાં કોટડી ખોલે ને ત્યાં તો લક્ષ્મીજીના ગોદમાં બેઠા બેઠા ભગવાન સોનાના થાળમાં પ્રહલાદજી જમી રહ્યા હતા. આ દ્રશ્ય જોયું ત્યારે હિરણ્યકશિપુએ પૂછ્યું કે લ્યા, તને અહીંયા કોણ ખવરાવે છે? ત્યારે હસતા હસતા પ્રહલાદજી કહે છે, પિતાજી, આજ મને તમારી બુદ્ધિ ઉપર હસવું આવે છે. માના ઉદરમાં 9 મહિના જો મારો ભગવાન જમાડતો હોય, માના ઉદરમાં 9 મહિના જો ભગવાન જમાડતો હોય, તો આ 8 બાય 8ની કોટડીમાં મારો ભગવાન મને ન જમાડે? મારો ભગવાન તો મને ગમે ત્યાં જમાડે. પ્રભુ, તમે મારા પિતાજી છો, એટલું તો સમજો, એટલું તો સમજો. હવે હિરણ્યકશિપુ મૂંઝાયો કે આનો કંઈક રસ્તો કરવો પડશે. જાઓ, આને પાઠશાળામાં લઈ જાઓ, ગુરુજીને મોકલો મારી ત્યાં. પ્રહલાદજીને પાઠશાળામાં મોકલ્યા. આ બાજુ શંડ અને અમર્ક અને હિરણ્યકશિપુએ બોલાવીને વાત કરી કે હવે આ છોકરાનું કરવું શું? આટલા પ્રયત્નો કર્યા એને સમજાવવાના, છતાં એ સમજવા તૈયાર નથી. હવે આનું કરવું શું? શંડ, અમર્ક અને